ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे पंचदशीना बीजा प्रकरणમાં 35મો શ્લોક વાંચીએ. બીજા પ્રકરણનો 35મો શ્લોક. સતોપી નામ રૂપે ત્વે કલ્પિતે ચેતતાવદ પુત્રેતિ નિરધિષ્ઠાનો ન બ્રહ્મત્વચિદીક્ષતે. આગળ ચર્ચા એ કરવામાં આવી શૂન્યવાદી બૌદ્ધ કહેશે કે જગતનું સત્ય શૂન્ય છે. શૂન્ય કેવી રીતે હોઈ શકે કે અસત વાયદમાં પ્રહાસિત એવું કહ્યું છે શ્રુતિએ કે સર્જનને પહેલા અસત હતું તો અસતને છે કેવી રીતે કહી શકાય? તો એમ કહેતો હોય કે શૂન્ય છે અને શૂન્ય છે. શૂન્ય શબ્દનો અર્થ નથી એવો થાય, એને તું છે એમ કહેતો હોય તો શું શૂન્ય સત સાથે જોડાય છે કે સદરૂપ છે કે બંને શક્ય નથી? કેમ શક્ય નથી? જેમ સૂર્યનો અંધકાર જોડે સંયોગ પણ ના થાય અને સૂર્ય અંધકારરૂપ પણ ના હોય. અને માટે સત અને શૂન્યનો વિરોધ છે, માટે શૂન્યને છે એવું શી રીતે કહેવાશે? તો એ કહેશે કે ચાલો એવું રાખો કે સતમાં જેવી રીતે માયાથી નામ અને રૂપ કલ્પિત છે એવી રીતે શૂન્યના પણ નામ અને રૂપ સતમાં કલ્પિત છે. બહુ સરસ. તો મજા પડી ગઈ. અમે એ જ કહીએ છીએ કે સત સત્ય છે, એમાં બધું કલ્પિત છે,
શૂન્ય પણ કલ્પિત છે. એટલે શૂન્ય સત છે એનો પક્ષ જતો રહ્યો. એના પછી સતો બી નામ રૂપે બે કલ્પિત છે. જો એમ કહેતો હોય કે સતના પણ નામ અને રૂપ કલ્પિત હશે તો કુત્રૈતિ એ ક્યાં હશે? કેમ ક્યાં એટલે શું? તો નામ અને રૂપ સતમાં કલ્પિત છે કે અસતમાં કલ્પિત હશે કે જગતમાં કલ્પિત છે? કઈ જગ્યાએ કલ્પિત છે? એ મને કે સતના તો ના હોય. કેમ ના હોય? તો એવું છે કે બીજી વસ્તુની કલ્પના બીજી વસ્તુમાં થાય. પેલું સોનાથી જુદી પીળી ધાતુ હોય ને તેમાં સોનાની કલ્પના કરે. સોના પર સોનાની કલ્પનાનો શોખ છે. શુક્તિકામાં રજતની કલ્પના કરે. રજતમાં રજતની કલ્પના કેવી રીતે કરે? રજતમાં રજતની કલ્પના ના થાય. હે ભગવાન, નારાયણની કૃપાના આવાહન માટે આ બધી વસ્તુઓ તો સતમાં સતની કલ્પના કેવી રીતે થાય? શુદ્ધ શુદ્ધિકામાં રજતની કલ્પના થાય, પણ રજતમાં એટલે કે ચાંદીમાં તો ચાંદીની કલ્પના ના થાય. એમ સતમાં સતની કલ્પના કેવી રીતે થાય? ના થાય. તો અસતમાં થાય. અસત તો પોતે છે જ નહીં ને. અધિષ્ઠાન કેવી રીતે બને અસત? તો પછી જગત ઉપર કલ્પના થાય. એવું છે કે જગત તો સત પછી સર્જાયું છે. જગત સર્જાયા પછી નામ રૂપ આવે. જે છે જ નહીં એ કેવી રીતે અધિષ્ઠાન બની શકે? તો કે જવા દો, અધિષ્ઠાન વગર જ છે કલ્પના. એવું રાખીએ તો શું? એ પણ શક્ય નથી, કારણ કે નિરધિષ્ઠાન બ્રહ્મ ના હોઈ શકે. દોરડી દેખાય તો સાપ એવું કોને ગમે? આમ આકાશમાં તમને સાપ દેખાય એમ દેખાતો હશે? કશું આધાર હોય તેમાં તમને સાચું ખોટું દોરડી કાં તો દોરડી દેખાય, કાં તો દોરડી સાપ દેખાય કે ભૂચિત્ર દેખાય. કંઈક આધાર તો જોઈએ ને દેખાવા માટે. માટે નિરધિષ્ઠાન બ્રહ્મ પણ ના હોઈ શકે. આટલી વાત કરવામાં આવી. હવે તો બુદ્ધ સામ્યવાદી શંકા કરે છે. નાનો હું 36ના શ્લોકમાં છું, બીજા પ્રકરણના. અસત એવૈદમગ્રાસિત ઇત્યત્ર વ્યાઘાતઃ ઉક્તઃ. બુદ્ધ કહેશે કે જેવી રીતે સિદ્ધાંતિ વેદાંતિ કહેશે સદેવ સૌમ્યદમગ્રાસિત એકમેવ અદ્વિતીયમ એક જ અદ્વિતીય સ્વગત સજાતીય વિજાતીય ભેદ શૂન્ય સત માત્ર એકદમ સર્વ. આ જે કંઈ દેખાય છે બધું સત માત્ર સર્જન પહેલા હતું. શૂન્યવાદી સતની અસત હતું. અસત એ ઉપનિષદમાં જ કહ્યું છે. અસત એવ સૌમ્યદમગ્રાસિત અસત હતું. તો એ કહેશે બૌદ્ધ કે વેદાંતિ એમ કહેશે કે અસત આસિત એવું કહેવામાં વ્યાઘાત લાગે છે. વિરોધરૂપી દોષ લાગે છે. જેમ મમ માતા વંધ્યા, મમ પિતા બ્રહ્મચારી, એમ હું કહું કે મારી મા વંધ્યા છે, મારો બાપ બ્રહ્મચારી છે. એ શબ્દોના ઉચ્ચારણ પોતે જ વિરોધ પહોંચાડે છે. એમ અસતને આસિત એટલે હતો કે છે કેવું એવો જ વિરોધ છે. અસત હોય તો છે ના હોય, ને છે હોય તો અસત ના હોય. તમે કહો છો
એ અસત હતો એવું કહેવામાં વિરોધનો દોષ આવે છે. અમે કહીએ છીએ કે સદ આસિત એમાં પણ દોષ તો આવશે તમારે. તમને એમ કે તમે છૂટી જશો, ના, સદ આસિતના પણ દોષ તો આવશે જ. કેવી રીતે કહે છે 36મા શ્લોકમાં? સદાસી ઇતિ શબ્દાર્થ વેદે વૈગુણ્યમાપતેત અવેદે પુનરુક્તિ સ્યાત વૈવં લોકે તથૈક્ષણાત. સત અને આસિત તો તમે કહો છો, બરાબર? એ વેદાંતિ તમે કહો છો કે ઉપનિષદમાં એવું કહ્યું છે કે જગત આખું એકદમ સર્વ અગ્રે સર્જનની પહેલા સત આસિત સત હતું એવું તમે કહો છો. એમાં વાંધો તો આવશે જ. સત અને આસિત બે શબ્દ જુદા છે, પણ અર્થ શું થશે? અસ્તમાંથી સત બને છે, અસ્માંથી આસિત બને છે. બંને હવા પણ જ કે છે ને. સત એટલે એક્ઝિસ્ટન્સ, આસિત એટલે એક્ઝિસ્ટેડ, બરાબર? સત એટલે એક્ઝિસ્ટન્સ, આસિત એટલે એક્ઝિસ્ટેડ. સો એક્ઝિસ્ટન્સ એક્ઝિસ્ટેડ, અસ્તિત્વ હતું, બંને એક હતું ને, બરાબર? દોષ તો કહેવાય ને. જુદી જાતના દોષ છે. અમારામાં જુદો છે, તમારામાં જુદો છે, પણ દોષ તો છે જ. તમે એમ કહો કે શબ્દ બધે એક લાગતા હોય, અર્થ બંનેના જુદા છે. જો એવું કહેશો તો તમારે શું કહેવું છે? સત એક એવ અદ્વિતીય હતું, એટલે કે સત સિવાયનું સત પણ નહોતું ને અસત પણ નહોતું. સજાતીય પણ કશું નહોતું, વિજાતીય પણ કશું નહોતું. સતની પોતાની અંદર સ્વગત પણ નહોતા. તમે કહો છો કે માત્ર ને માત્ર સત હતું એવું તમે કહો છો. અને બીજું તમે બે શબ્દ વાપરો છો, સત અને આસિત. બંને શબ્દનો અર્થ જો એક જ હોય તો પુનરુક્તિ દોષ થશે. અર્થ જુદા હોય તો સત પણ હતું અને આસિત પણ હતું. જુદા અર્થ હોય તો પછી એવું ને, સત નામનો એક છે, આસિત નામનો બીજો છે. સર્જનની પહેલા સત આસિત એવું તમે કહો છો. કેવું સત? એકમેવા દ્વિતીયમ સત સર્જનની પહેલા હતું એવું તમે કહો છો. શબ્દ બે વાપરો છો, સત અને આસિત. આ સત અને આસિત એ બંનેના અર્થ એક છે કે જુદા છે? અર્થ જુદા હોય તો એનો અર્થ એવો થયો કે સત પણ હતું અને આસિત પણ હતું, બે વસ્તુ હતી. અદ્વૈતાપત્તિ થઈ જશે, એટલે અદ્વૈતની હાનિ થવાનો બી દોષ લાગશે. અર્થભેદે, જો અર્થનો ભેદ હોય તો. અભેદે તમે એમ કહો કે જે સત ને આસિત બંને એક જ છે, બંનેના સરખા છે એવું તમે કહેશો તો શું થશે? પુનરુક્તિ સ્યાત. બે વાર કહેવાની જરૂર છે, સત કહી દો, આસિત કહી દો. બે શું કામ કરશો? સત ગણી. જો બંનેના અર્થ જુદા હોય તો તમારા અદ્વૈતને હાનિ થશે. બે વસ્તુ છે એવો નિર્ણય થશે. જો તમે એમ કહો કે અર્થ એક જ છે તો પુનરુક્તિ દોષ થશે. અભેદે પુનરુક્તિ સ્યાત. જો અદ્વૈત છે, અર્થ એક જ છે, તો બે વસ્તુ છે એવું તમે જાતે જાહેર કરો છો તો તમારા એક એવ અદ્વિતીયને હાનિ પહોંચશે. જો તમે આ સિદ્ધાંતિક છે, વેદાંતિ એ બૌદ્ધ શૂન્યવાદી, જો તમે આવું કહો કે સત આસિતમાં પણ દોષ લાગશે તો માં એવા એવું માનવાની કે કહેવાની જરૂર નથી, દોષ નહીં લાગે. કેમ નહીં લાગે? લોકે તથા ઈક્ષણાત લોક વ્યવહારમાં આવા પ્રયોગ થતા જોવામાં આવે છે. કેવા પ્રયોગો? તો 37મા શ્લોકમાં કહે છે, લોકે એવં વિદેશુ પ્રયોગેશુ પુનરુક્તિ અભાવઃ. લોક વ્યવહારમાં આવા પ્રયોગ થાય છે અને છતાં એને
પુનરુક્તિ દોષયુક્ત કહેવામાં આવતા નથી. ક્યાં જોયું તમે? તો કહે છે 37મા શ્લોકમાં કર્તવ્યમ કુરુતે વાક્યમ બ્રૂતે ધાર્યસ્ય ધારણામ इत्यादि वासनाविष्टम प्रत्यासीत सदितीरणम. माणसो कहता है सर आमना शब्दों को जुदा है. आपने क्या गया था डब्बो लेने कि लोट गड़ावा नहीं कहता है लोट गड़ावा આ પ્રકારના શબ્દો વપરાતા હોય છે. એવા ભૂલ અને આપ તેને આ પેટે પાણી છે તો એલિસ બ્રિજ પુલ બ્રિજ એટલે પુલ એ શબ્દ વપરાતા હોય છે વ્યવહારમાં. છતાં એ લોકો કહે છે એલિસ બ્રિજ કર્મકાંડ વિભાગ કાંડ એટલે વિભાગ પછી કર્મ અને કાંડના વિભાગની જરૂર નથી. પણ લોકો દોષ નથી જોતા વ્યવહારમાં આવા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. કર્તવ્ય કૃતે કામ કરે છે અથવા કર્તવ્ય કરે છે તો કર્તવ્ય એટલે જ કરવાનું છે તે પછી કરે છે કહેવાની જરૂર નથી. વાક્ય મૃતે તો માણસ વાક્ય ના બોલે શું બોલે? એક વાક્ય મૃતે એટલે વાક્ય બોલે છે. વાક્ય બોલે બીજું શું બોલે? બોલે છે એમ કહો તો શું બોલે છે? આમ ફૂલ બોલે છે એવું લાગશે તમને? પથ્થર બોલે એવું લાગે? માણસ બોલે છે પેલો કહીશું પેલો રામ બોલે છે. સાંભળો તો રામ બોલે છે કહેવાથી પૂરતું છે. રામ વાક્ય બોલે છે એમ કહીએ એ ફેર પડે. રામ બોલે છે એમ કહીએ રામ વાક્ય બોલે છે એમ કહીએ બેમાં ફેર પડે સમાચારમાં કે અર્થમાં. વાક્ય જ બોલે બીજું શું બોલે? છતાંય કહેવાય છે કેવા સરસ વાક્ય બોલે છે નહીં તો કહીએ છીએ આપણે તેને કઈ દોષ નથી કહેતા. વાક્ય બોલે છે વપરાતું હોય છે. ધાર્યસ્ય ધારણામ ધારવા યોગ્ય એટલે ધારણ કરવા યોગ્ય વસ્તુને ધારણ કરે છે. તો હવે ખાવાની વસ્તુને કોઈ ધારણ કરે? ધારણ કરનારા ધારણ કરવાની વસ્તુ છે ને ધારણ કરે. આ બધી વસ્તુઓ કઈ આમાં ન કર્તવ્યને જ કરે એ કર્તવ્ય કરે છે કહેવાની જરૂર નથી. વાક્ય જ બોલે વાક્ય બોલે છે કહેવાની જરૂર નથી. ધારણ કરવા યોગ્ય વસ્તુને ધારણ કરે એટલે ધાર્યને ધારણ કરે છે કહેવાની જરૂર નથી. છતાં વ્યવહારમાં વાક્ય વપરાય છે અને એમાં દોષ જોવામાં આવતો નથી. લોકો વ્યવહાર છે. એવી રીતે સતને આશિત કહેવામાં આવે તો કશો ગુનો નથી કારણ કે લોકો વ્યવહાર આવો થતો હોય છે. વિદ્યાર્થી વાસનાવિષ્ટમ પ્રતિ વાત એવી છે કે શિષ્યને જાણવું છે કે આ બધું શું હતું. એટલે આવી ઈચ્છા બધાને થાય મને નથી ખબર. મતલબ સાયન્ટિસ્ટને તો થતી જશે તો થાય એને સાયન્ટિસ્ટ કહેવાય. જેને એમ કંઈક આ ક્યાંથી આવ્યું એટલે પ્રેક્ટિકલ માણસને ફૂલનો ઉપયોગ જ શું છે ને પણ સાયન્ટિસ્ટના પૂરો આવે ક્યાંથી? આવું સરસ એનો છોડ કયો હશે ક્યાંથી આવતું હશે? આ ફૂલ આજનો છે એ કાલનો છે? આ છે ને કાલનો છે અહીં આજો દેખાય છે કાલનું છે. તમારે ફૂલ જોડે કામ છે કે આજનો કે કાલનો જોડે કામ છે? ખરું ફૂલ ફૂલ ફક્ત કાલનું એટલે કાલનો આજનો એટલે આજનો એવું તો ખરું ને. તો ફૂલ છે ફૂલને હતું કે છે તો ફૂલ છે એમાં કઈ હતું કહેવાય ના. પણ પેલો શિષ્ય છે ને એને કાળની વાસના છે. એટલે પહેલા શું હતું આ ફૂલ છે ગોટાનું એ આ ગોટાનું ફૂલ ગોટો આવું જ ને આને મૂકી દેવાનું બગીચામાં કે એના બી આવે એનો છોડ એનો એને પેલે રોપા ધરું કરવાનો આનું શું કરવાનું કેવી રીતે થાય? એવી ઈચ્છા થાય જાણવાની બધાને ના થાય પણ કોઈ ના થાય કે આ વસ્તુનું મૂળ શું છે અને આ જરા જુદું પૂછો આ તાજું છે પણ કઈ કરવાઈ ગયું. આ કાલનું છે તો દેખાય સારું. આ ફૂલ મને એમ કે આ એના પાંદડા છે પાંદડા કરવાઈ ગયા. પાંદડા તો તુલસીના જુદા છે આ જુદું છે આ ફૂલ તાજું છે ગાંઠી વાળું પણ છે.
તો આ ફૂલ કેવી રીતે જન્મતો છે? આ ક્યાંથી આવ્યું? આ તમે ક્યાંથી લાવ્યા? એ બગીચામાંથી, પેલામાંથી, બહારથી, નદીએથી, ક્યાંથી આવ્યું? જેને એવું, અથવા પહેલા ક્યાં હતું? અહીં આવ્યું એ ક્યાંથી આવ્યું? એટલે અહીં આવ્યું એ પહેલા એ ક્યાં હતું? બરાબર છે. અત્યારે એવું કહીએ કે ફૂલ છે, એના પહેલા એમ કહીએ હું લાવ્યો પહેલા ફૂલ હતું. બરાબર? ફૂલ છે, ફૂલ હતું, તો ફૂલ જ છે ને. હતું કે છે તે ફૂલમાં ફેર પડે? ફૂલ છે કે હતું એમાં ફૂલમાં ફેર પડે? તો ફૂલને હતું કહેવાની જરૂર શું? કોઈ શિષ્યને એ જાણવાની તમન્ના છે કે આ ફૂલ પહેલા અહીંયા આમાં પહેલા ક્યાં હતું? એટલે કહેવું પડે ભાઈ ફૂલ એના છોડ પર હતું. પણ છોડ ક્યાં હતો? એ ક્યારામાં. ક્યારો ક્યાં હતો? એ પેલી બાજુ નદી કિનારે હતો. કે તમે ત્યાં ગયા ત્યાંથી લઈ ગયા ખાસ ફૂલ. તો શિષ્યમાં કાળની વાસના છે, એને માટે અહીં અને ત્યાં નામની વસ્તુ છે, આશ અને ગઈકાલ નામની વસ્તુ છે. અને એવું હોય છે એ મને બહુ સમજમાં નથી આવતું કે બધા લોકોને જાણવાની ઈચ્છા થતી હશે કે બંગડી સોનામાંથી આવી અને ઘડો માટીમાંથી. કદાચ એટલો એવિડન્સ છે કે પૂછવાની જરૂર નહીં પડતી હોય, પણ સમજતા તો હશે જ. સોનું ના હોય તો ના જ પહેરે માણસો. એટલે વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ, એનું મૂળ શું છે, ઉપાદાન શું છે, શેમાંથી જન્મ્યો છે, કોઈ શેમાંથી જન્મ્યો. અત્યારે જન્મેલી વસ્તુને લઈને પૂછે છે. આ વસ્તુ જન્મેલી મારી સામે છે, એને લઈને પૂછું છું કે ક્યાંથી જન્મ્યો, તો એ ભૂતકાળ હોય કે વર્તમાન હોય. મારા હાથમાં વસ્તુ છે અને હું પૂછું છું કે ક્યાંથી, તો ક્યાંથી આવે એ વસ્તુ ભૂતકાળ હોય કે વર્તમાન હોય? બરાબર છે. તો પછી હતું કેવું પડે ને. અત્યારે વર્તમાનમાં છે, આ બધું સર્જન થયું. એની પહેલા આ એકમ જે કહેવાતું જગત છે નામ રૂપ વાળું, એ પહેલા ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું એટલે એ પહેલા શું હતું એવો પ્રશ્ન છે. તો પછી પ્રશ્ન ભૂતકાળ સાથે જોડીને જ કહેવો પડે ને. હવે સત એકલું કહે તો સત અત્યારે છે એવું કહો છો કે પહેલા? અત્યારે તો સત નથી, આ બધા નામ રૂપો છે. આટલા બધા નામ રૂપો છે, એમને જો સત કહું તો પેલો વિદ્યાર્થી માનશે નહીં, કારણ કે આ નામ રૂપ છે, સત ક્યાં છે? એને એવું કહેવું પડે કે પહેલા છે ને સત હતું, પછી સતને અંદર અજ્ઞાન જન્મ વગેરે ટૂંકમાં સર્જનની પ્રક્રિયા સમજાવવી પડે. અને પછી જેમ કે બંગડીની બુટ્ટી બધી વસ્તુઓ હોય, એ પેલો જે બંગડી બુટ્ટી એક જ છે, ઘડો માટલો કોઠી કોળીઓ એક જ છે ને. હવે ક્યાં જુદું છે? ક્યાંથી એક છે? ઘડો પાણી પીવાનો છે, કોળીઓ દીવો કરવાનો છે, માટલું પાણી ભરવાનું અને લાંબા લઈ જવાનું સાધન છે. પહેલા છે ને માટી હતી. આ બધા ઘડાઓને માટલા થયા એને પહેલા માટીનો મોટો પર્વત હતો. એમ એટલે શું થાય કે આ વૈવિધ્ય અને અનેકત્વ અત્યારે છે, એક છે એવું સ્વીકારવા શિષ્ય તૈયાર નથી, કારણ કે જુદું જુદું છે, આટલું બધું છે, અલગ અલગ છે, વિવિધ છે, રંગ રૂપ આકાર ઉપયોગ બધું જુદું છે. એ કેવી રીતે હોય? કે વાત સાચી છે, બધું અલગ અલગ જ છે. પણ એક વાર છે ને પહેલા, હવે અત્યારે માટી જ છે, પહેલા માટી હતી, અત્યારે સોનું નથી થઈ ગયું, માટી જ છે. અત્યારે માટી માનવા તૈયાર નથી, કારણ કે એને માટે અનેકતાની વિવિધ આંખો સામે છે. એટલે બધું એક હોય કે ઉતરે એવું નથી ગણાતા. એટલે આ તો બરાબર અનેક જ છે ને વિવિધ જ છે. પહેલા છે ને મોટો માટીનો પર્વત હતો, પછી કુંભાર નામનો એક માણસ એ લઈને બેઠો, એને એમાંથી એને ચાકડો લાવ્યો, બધી વસ્તુઓ લાવ્યો અને અનેક પ્રકારના ઘાટ કર્યા. માટલું લોકોએ ઓર્ડર આપ્યા કે મારે પાણી ભરવાનું સાધન જોઈએ છે, કોઈ કહે છે મારી મોઢામાં ફૂલ તુલસી વાવી છે, કોઈ કહે છે મારે દીવો કરવો છે. લોકોની જરૂરિયાત પ્રમાણે એણે અલગ અલગ આકારની, અલગ અલગ કદની, અલગ અલગ ઉપયોગની વસ્તુઓ બનાવી. બનાવતો ગયો. માટીનો આટલો કટકો પેન્ટ કાઢ્યો એણે. એ પણ શું છે? બરાબર, મોટા પર્વતમાંથી આટલી માટી લીધી, શું છે? માટી છે. અને એમાંથી પછી એને જરા ગોળ બરાબર પેન્ટ બનાવે, શું છે? માટી છે.
પછી ચાકડા પર મૂક્યો અને ચાકડા પર મૂકીને આમ થાપવા માંડ્યો, ખોલવા માંડ્યો. શું છે? માટી છે. અને પછી બે કપાલ બનાવ્યા. એ શું થયા? માટી છે. બે કપાલને જોડ્યા અને માટલું બનાવીએ. શું છે? માટી છે. અને ઘોડી બનાવીએ. શું છે? માટી છે. અને ઘડો બનાવ્યો. શું છે? માટી છે. આ બધું શું છે? એક માટી છે. એક માટી છે. એના પર લાવવા માટે શરૂઆત ત્યાંથી કરવી પડે કે એક માટી હતી. બરાબર? એક માટી હતી થી શરૂઆત કરીને એક માટી છે સુધી એને લઈ આવવામાં આવે છે. એટલા માટે શિષ્યને કાળ એટલે ટેન્સ, એને ભૂતકાળના સંસ્કાર છે. માટે એક વાસના અવિષ્ટમ ઇત્યાદિ વાસના અવિષ્ટમ, જે સમયના વાસનાથી અવિષ્ટ છે એટલે સંસ્કાર ધરાવે છે એને કહેવામાં આવે છે પ્રતિકાશિત સદિતિ કિરણમ. એને સત આસિત સત હતું કહેવામાં આવે છે. તો વાત એવી છે કે સતના કાળ હતો. દેશ અને કાળ પણ સત પછી આવે છે. તો અદ્વિતીય વસ્તુની ભૂતકાળ અભાવ, અદ્વિતીય વસ્તુમાં ભૂતકાળનો અભાવ છે. તો અગ્રે આસિત ઇત્યુક્તિ અનુપન્ના પહેલા હતું કહેવાય. કેવી રીતે? પહેલા નામની વસ્તુ જ નથી, ભૂતકાળ નામની વસ્તુ નથી. દેશ અને કાળ પણ સર્જનનો ભાગ છે. બ્રહ્મમાં દેશ અને કાળ નથી તો ત્યારે કાળ હતો નહીં. તો ભૂતકાળ એવો પ્રયોગ, આસિત એવો પ્રયોગ તમે કર્યો તો કર્યો કેવી રીતે? એનો જવાબમાં 38મા શ્લોકમાં કહે છે કાલાભાવે પુરેત્યુક્તિ કાલવાસનયા યુતમ શિષ્યમ પ્રત્યેવ તેનાત્ર દ્વિતીયમ નહિ શક્યતે. પુરા ઇત્યુક્તિ, પુરા એટલે પહેલા, અગ્રે આવું કથન કાલ અભાવે, કાળનો અભાવ છે તો પણ કાલ વાસના યુતમ શિષ્યમ પ્રતિ એવ, કાળની વાસના ધરાવતા શિષ્ય પ્રત્યેના કથન છે કે સત આસિત સત હતું. વાત સાચી, કાળ છે જ નહીં પરંતુ શિષ્યને ભૂતકાળનો ખ્યાલ છે એટલા માટે કાળની વાસનાથી યુક્ત કાળનો ખ્યાલ ધરાવે છે. આ છે, ગઈકાલ છે, આવતીકાલ છે, પહેલા પરોક્ષ ભૂતકાળ હતો. તેમાં શું હતું? કાળના જે સંસ્કાર છે આ માણસને કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં એક અદ્વિતીય માત્ર સત હતું. તેનાત્ર દ્વિતીયમ નહીં શક્યતે. શક્યતા છે કે સંકેત છે? શક્યતા છે ને? અહીં પેન નથી હોતી. તો આવા શિષ્ય માટે જ કહેવામાં આવ્યું કે પુરા એટલે અગ્રે, પહેલાના સમયમાં આવું હતું. અને માટે અહીં દ્વિતીયની શંકા કરવાનું કોઈ સ્થાન રહેતું નથી. અને હવે ઇદાનીમ સિદ્ધાંત રહસ્યમાં હવે વેદાંતિ છે એ વેદાંત સિદ્ધાંતનું રહસ્ય શું છે એ સમજાવતા 39ના શ્લોકમાં કહેશે ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. જો ભાઈ આ સાપ કઈ જાતિનો છે? સાપનો જન્મ ક્યારે થયો? સાપનો નાશ કેવી રીતે થશે? આ પ્રશ્ન કોણ પૂછે? દોરડી જુએ? કોણ પૂછે પ્રશ્નો? શું એમ? તમે દોરડી ના જુએ પૂછે કે સાપનો જન્મ ક્યારે થયો? દોરડી ના જુએ બધા પૂછે કે સાપ ક્યાંથી આવ્યો? સાપ ક્યાંથી? પ્રશ્ન કોણ પૂછે? મને એને પૂછો એ જવાબ પણ આમ બેસો તો જવાબ સાચો ના આમ બેસો તો
દોડીને જોનાર બધા પૂછે સાપ દોડ આને જોઈને હું પૂછું, દ્રાક્ષને જોઈને પૂછું તરબૂચ ક્યાંથી આવ્યું, દ્રાક્ષને જોઈને હું તરબૂચ ક્યાંથી આવ્યું પૂછું, દોડીને જોઈને સાપ ક્યાંથી આવ્યું પૂછે કોઈ? તેમ નથી સમજ પડતી. સાપ દેખાય તો પૂછે, દોડી દેખાય પૂછે, સાપ દેખાય તો પૂછે કે ક્યાંથી આવ્યો. મેં કાલે દોરડી નાખી હતી અહીંયા અને સવારે અવતાર સાપ થઈ ગયો. તો કોઈ પૂછે સાપ ક્યાંથી આવ્યો? મેં દોરડી નાખી હતી. સાપ દેખાય તો પૂછે, ના દેખાય પૂછે, દોરડી દેખાય પૂછે સાપ ક્યાંથી આવ્યો, રામ દેખાય પૂછે લક્ષ્મણ ક્યાંથી આવ્યો, એવું પૂછે. સમજાય છે? દેખાય તો પૂછે કે આ શું છે, ક્યાંથી આવ્યું. દેખાય નહીં તો ક્યાંથી પૂછે. દોરડી દેખાય પૂછે દોરડી ક્યાંથી પડી છે ત્યાં. સાપ દેખાય પૂછે સાપ ક્યાંથી આવ્યો. બરાબર છે? એટલે માણસ જો પૂછતો હોય કે સાપ ક્યાંથી આવ્યો અને એનો જવાબ અપાતો હોય, એનો અર્થ એવો થયો કે દોરડીને દોરડી તરીકે જે નથી જોતો અને દોરડીને જે સાપ તરીકે જુએ છે, જેને ભ્રાંતિ છે, અને જે પૂછે છે કે સાપ છે, મને બીક લાગે છે, ગુરુજી કે સાપ ક્યાં દોરડી છે, નાના સાપ છે, આવ્યો મને પણ સાપ ક્યાંથી આવ્યો, મારા ઘરમાં સાપ આવ્યો ક્યાંથી, એમ જ્યારે પૂછે છે તો પછી ગુરુજી સમજાવે કે સાપ ક્યાંથી આવ્યો. સાપ દેખાય, સાપ પૂછે, પછી ગુરુજી એમ કે ગરીબ અક્કલ છે કે સાપને તો દોરડી જ છે, તો ના માને. એને મનાવવાની કે સમજાવવાની પ્રક્રિયા હોય કે દોરડીમાં સાપ ક્યાંથી આવ્યો. જે માણસને સાપ સત્ય છે તેને સાપે ડંખ માર્યો છે અને જેનો પગ લીલો લીલો થઈ ગયો છે, હમણાં કાળો પડશે અને પગને કપાવી નાખવાની તૈયારી છે, એ માણસને અક્કલ દોરડી છે, સાપ ક્યાં છે એ ના માને. એટલે એને સમજાવવો પડે કે મેં તારી દોરડી નાખી હતી અને પછી અંધારું થયું અને તું સવારમાં ગયો ને, તો જો તું કાલે સવારે નદીએ નાહવા ગયો હતો, પછી એકદમ વરસાદ પડ્યો અને તારા પગમાં સાપ આજુબાજુ રમતા હતા, તને બીક લાગી અને તું ગયો એટલે તને દોરડીમાં સાપ દેખાયો. બરાબર? પછી સાપ ક્યાંથી આવ્યો? જો એને સાપ દેખાય તો સમજાવવું પડે કે સાપ કેવી રીતે આવ્યો. સાપને પહેલા સાપના ઈંડામાં છે ને, પહેલા મોઢું બહાર નીકળે છે, પોચડું બહાર નીકળે, પહેલા એનું મોઢું બહાર આવ્યું, ધીમે 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 શરીર આવતું ગયું, ધીમે પોચડું આવે છે, આખો સાપ બહાર આવી ગયો. પછી બધાને દેખાવ સાપે આમ ફેણ ઊંચી કરી અને પછી તો બધાને બીવડાવવા માંડ્યો. બધા એટલા ડરી ગયા એનાથી. આ કથા કોને કહેવી પડે? જેને સાપ દેખાયો છે અને સાપને જે સત્ય માને છે તેને સાપની કથા કહેવી જ પડે. દોરડીની કથાથી કશું ના થાય. જેને સંસારનો ભ્રમ થયો છે એને કહેવાનું છે કે સંસાર નથી. સંસારનો ભ્રમ થયો નથી એને કહેવાનું જ નથી. એટલે ચોદ્યાંબા પરિમાણો શંકા ક્યાં થઈ? સાપ ક્યાંથી આવ્યો? જ્યારે સાપ દેખાય, સાપનો ભ્રમ થાય ત્યારે. એટલે ભ્રમ થાય તો જ શંકા થાય અને ભ્રમ થાય તો જ શંકાનું સમાધાન કરવાની જરૂર પણ પડે. શંકા દ્વૈતમાં થાય છે, શંકાનું સમાધાન પણ દ્વૈતને સત્યતા આપવાના સંસ્કાર ધરાવતા શિષ્યને ધ્યાનમાં લઈને જ કરવામાં આવે છે. ચોદ્યમ એટલે શંકા, પરિપાટીનું સમાધાન. શંકાનું સમાધાન બંને ક્રિયતા દ્વૈત ભાષાના અજ્ઞાની દ્વારા દ્વૈતનો આરોપ કરવામાં આવ્યો હોય, દોરડી પર સાપનો, એમ બ્રહ્મમાં જગતનો, જીવનો, ઈશ્વરનો આ બધો આરોપ જ્યારે શિષ્ય કરતો હોય ત્યારે પછી એને એની સત્યતાને લઈને સમજાવવું પડે. જેમ ઘડા અને માટલાની વાત કરી, એને અનેકતા અને વિવિધતા દેખાય છે, તો એમ ના કે માટી છે, ઘડા ખોટા છે, ઘડા છે જ નહીં. એટલે આખી કથા સમજાવવી પડે. કેવી રીતે માટી હતી, કેવી રીતે ઘડા કુંભારે સર્જ્યા, કેમ માટી 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 છે, બધું બની ગયું એક જ છે. એમ જેને શંકા નથી કે આટલા બધા ઘડા એક કેવી રીતે છે, કુંભારને પૂછવાનું થાય, કુંભારની વાત ના કહેવી પડે ને કેવી રીતે સર્જન થયું. પણ જેને દેખાય કે અનેક છે એને કહેવું પડે. જેના મનમાં દ્વૈતની સત્યતા છે તેને શંકા પડે છે
એને માટે એ જ ભાષામાં, દ્વૈતની ભાષામાં સમાધાન કરવામાં આવે છે. અદ્વૈત ભાષામાં અદ્વૈતની દ્રષ્ટિએ જોવા જાઓ તો શંકા પણ નથી, સમાધાન પણ નથી. પ્રશ્ન કે લોકો દુઃખી કેમ છે? ભગવાન તો નારાયણ પ્રસન્ન છે, આનંદ ઘન છે, એટલે સર્જન કર્યું. તો નારાયણ આનંદ સ્વરૂપ છે અને સર્જન આવું કેવું કર્યું? લોકો દુઃખી થઈ ગયા બધા, આટલા બધા દુઃખી જીવો છે, આવું સર્જન કર્યું? કયું સર્જન? સર્જન કરી ભગવાન ક્યાં સર્જન કર્યું છે? દોરડીએ સર્જ્યું સાપ સર્જ્યું, ઝેરી બધાને પીવડાઈમાં થયો. દોરડીએ સાપ શું કામ સર્જ્યું? એ જરૂર નથી એની, બરાબર? ક્યારે આ પ્રશ્ન થાય? સાપ સર્જ્યો છે ને સાપ બધાને કરડે છે એવું માનું ત્યારે આ પ્રશ્ન થાય. જો સાપ છે જ નહીં, દોરડી સાપ સર્જે? દોરડી સાપ કેમ સર્જ્યો? દોરડી સાપની જેમ કેમ દેખાય છે? તને દેખાય દોરડી તો દોરડી જ દેખાય છે. દોરડીને હું દોરડી જેવી જ ખબર છે, મને એમ થાય છે કે આ સાપ છે. નારાયણ નારાયણ છે, મને એમાં જગત દેખાય છે, પછી હું જગતમાં દુઃખ કેમ છે? પરમાર્થની દૃષ્ટિએ જોવા જાવ તો બ્રહ્મમાં સર્જન થયું જ નથી, આખું જગત વિવર્ત છે. વિવર્ત છે એટલે જ્યાં કા ત્યાં જેમનું તેમ રહીને આપણને જે જોવું તે દેખાય છે. હા, મારી બાપ મને કેટલો બધો વૈભવ ને કેટલી વિભૂતિ છે મારી, આ વસ્તુ શી છે? આ શી વસ્તુ છે મને કહો, નામ બતાવો તમને. આ શી વસ્તુ છે? ઢીંગલી. હા, એમ બોલો તો એને મન પડે. આ શું છે? ઢીંગલી છે. એને ઘૂઘરો બનાવી શકું કે નહીં? બરાબર. આને છોકરાનો ઘૂઘરો કહેવાય ને. અચ્છા, પછી આને મારે કેવું હોય તો એક પેલો આપણો અને મારી સામે પેલો હું છું તો જોયા જ કરે. મારી સામે પાગલા પ્રમાણે બંધ રાખું કે હમણાં જોશે, હમણાં હું જોવે જ મારી સામે. પછી મને ગુસ્સો ચડે અને પછી આમાં મને કરવો હોય. આ શું છે? પથરો. બરાબર થઈ જાય. આ વસ્તુ શી છે એ નક્કી કરવાની સ્વતંત્રતા. અરે વાહ, ખરું ને? આ ઢીંગલીમાંથી શેનું સર્જન થયું? પહેલા ઘૂઘરાનું. ઢીંગલીમાંથી ઘૂઘરાનું સર્જન કર્યું કોણ? ઢીંગલીમાં ઘૂઘરાનું સર્જન જોનારે કર્યું, બરાબર છે? ઢીંગલીમાં પથરાનું સર્જન જોનારે કર્યું. ઢીંગલીમાં પેપર વેઇટનું સર્જન આવડી જાય છે. અને હું પૂછું, પેપર વેઇટનું સર્જન કોણે કર્યું? જોનારે. આ સર્જન કેવા કહેવાય? વિવર્ત કહેવાય. હા, વિવર્ત એટલે માટીમાંથી ઘડો બનાવે તો ઘડી માટીને ઘડો બનાવે. દૂધ એને પરિણામ કહે છે. દૂધમાંથી દહીં બને વિકાર કહે છે, પણ દોરડીમાં સાપ બને વિવર્ત કહે છે. વિવર્ત એટલે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જુદા રૂપે દેખાવ. આ ઢીંગલી ઘૂઘરો બની જાય તો ઢીંગલી દાંડી વાળો ઘૂઘરો બની જાય છે? ના બને. કશું ફેરફાર નથી થયો, જેમનો તેમ છે. અને છતાં ઘૂઘરો બની જાય છે. જેમનો તેમ રહીને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જુદા રૂપે દેખાય છે અને વિવર્ત કહેવાય. તો ઢીંગલી પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર ઘૂઘરા રૂપે દેખાય, પછી શું પથરા રૂપે દેખાય, પેપરવેઇટ રૂપે દેખાય, બરાબર ને? આ વિવર્ત સર્જન કહેવાય. એ એમ જ રહેશે. જોનારને મુનસફી છે, એને જે જોવું તે જોવે. સર્જન થયું કહેવાય કશું. બસ એવું નારાયણ છે, એમાં જેને જે જોવું હોય તે જોવાની છૂટ છે. આ સર્જન છે. હા, જે છે તે છે, જેને જે જોવું. આ કેવું મહાન સર્જન છે, જેને જે જોવું તે જોવાની છૂટ છે. એટલે વેદાંતની દોષ અદ્વૈત ભાષાયા ચોદ્યમ નાસ્તિ. વેદાંતની વાત કરવા જઈએ તો કોઈ શંકા પણ નથી. ના પીતા ઉત્તર એનો કોઈ જવાબ નથી. ક્યાંથી આવ્યું? આવ્યું છે ક્યાં? આ ઢીંગલી પથરો કેમ બની ગઈ? એ ઢીંગલી પૂછી આપણે કોને પૂછીશું? ઢીંગલી પથરો કેમ બની ગઈ?
જેને પથ્થર દેખાય છે ઢીંગલી નથી દેખાતી ના, ઢીંગલી દેખાય છે અને પથ્થર નથી દેખાતો, પથ્થર દેખાય છે ઢીંગલી નથી દેખાતી, ઘૂઘરો જ્યારે દેખાય છે અને ઘૂઘરો દેખાય છે એને ઢીંગલી નથી દેખાતી. જો ઢીંગલી છે ને હું ઘૂઘરા તરીકે વાપરીશ એવું દેખાય તો અધ્યાસ ના થયો. ઢીંગલી દેખાય અને પછી નક્કી કરવું ઘૂઘરો નથી, છોકરું ક્યાંનો રટણ કરે છે, ચલો ઘૂઘરો બતાવી દો એને, તો અભ્યાસ ના થયો. ક્યારે અભ્યાસ થયો? આ ઢીંગલી છે જ નહીં, આ ઘૂઘરો જ છે, આ પથ્થર જ છે, આ પેપર વેટ પોતે જ છે. આવો નિર્ણય થાય ત્યારે જે વાસ્તવમાં શું છે દેખાતું જ નથી, એમ નારાયણ છે એવું ખબર પડતી જ નથી. આ જે છે તે સ્ત્રી છે, પુરુષ છે, જગત છે, નદી છે, પર્વત છે, વાહ અનંત નામરૂપ છે, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, પંચમહાભૂત છે, પંચમહાભૂતનું સર્જન છે, એનું ગ્લોસિફિકેશન પંચીકરણ છે, પછી એમાંથી શરીર બન્યા, વિરલ વિષયો બન્યા, આ બધું જગત બન્યું. ક્યાં બન્યું? ઢીંગલીમાંથી ઘૂઘરો બન્યો. એટલું છે, આટલું જ વિગત એટલે આટલું. જગતને એક વસ્તુ નથી. પેલો કચ 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 કર્યા જ કરે, અને મારું અપમાન કેમ કર્યું, મારી પેન્સિલ કેમ લઈ ગયો, મને જ કેમ કર્યું છે, પેલા કેમ નથી લેતા, મારી ખુશી કેમ બેસી જઈશ, મારું જ કેમ કર્યું. પછી કઈ ચિંતા ન કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશું, પછી ભગવાન તરફ મટાડી દેશે બધું. કચ 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 કરે એટલે કેવું પડે એવું. બીજો કહે છે ક્યાં કશું થયું હોય પૂછવું પણ, તેના માટે કશું નથી. બરાબર? ચોદ્યમ શંકાને સમાધાન ક્યાં છે? દ્વૈતના સ્વીકારમાં શંકાને સમાધાન છે. પરમાર્થમાં જોવા જવું તો કોઈ શંકાને સ્થાન નથી, એના સમાધાનને પણ સ્થાન નથી. એમાં આવું તમે ક્યાંથી લાવે કે પરમાર્થમાં દ્વૈત છે જ નહીં? તો એ વશિષ્ઠ રામાયણની શ્લોકનું પ્રમાણ આપતા 40મા શ્લોકમાં રહેશે. તતસ્તિમિત ગંભીરમ ન તેજો ન તમસ્તતમ અનાખ્યમનભિવ્યક્તમ સત્યં ચિદવશિષ્યતે. તદા એટલે ત્યારે પહેલા, અગ્રે પૂરા સૃષ્ટિના સર્જનની પહેલા જ્યારે પ્રલય થઈ ગયો પછીના સમયમાં, તો સર્જન આખું બધું અનાદિ છે ને, એટલે સર્જન નહોતું ક્યારેય ના હોય. અનાદિ સર્જન હંમેશા છે, પ્રલય થાય ત્યારે સર્જન નથી, ફરી પાછું જન્મ છે. એ પ્રલય થયા પછીના સમયમાં અથવા તો પ્રબોધ જ્ઞાન થઈ ગયા પછીના સમયમાં, એ સમય છે જ્યારે જગત નહોતું. કારણ કે જગત નહોતું એવી કલ્પના નથી, અનાદિ એટલે જગત મળ્યું છે. ક્યારે ના હોય? હમણાં જ પ્રલય થઈ ગયો છે તો જગત ના હોય, અથવા જ્ઞાન થયા પછી જગત ન થયું. તથા એટલે એ સમય જ્યારે સર્જન નહોતું, સર્જનની પહેલાના પ્રલયના સમયમાં અથવા જ્ઞાનના સમયમાં શું હતું? સ્થિમિત ગંભીરમ ન તેજઃ ન તમઃ તતમ અનાખ્યમ અનભિવ્યક્તમ કિંચિત સત અવશિષ્યતે. પ્રલય થયો ત્યારે બધું જ નાશ પામી ગયું, બધું જ નાશ પામી ગયું, પણ કશુંક રહ્યું. શું રહ્યું? એ કેવું હતું? કિંચિત સત અવશિષ્યતે, કશુંક સત રહ્યું. બસ સત એટલે છે, કશુંક છે પણ રહ્યું. છે પણ એટલે આ પર છે એટલે છે પણ કશા નામરૂપ વગરનું છે, પણ માત્ર છે પણ રહ્યું. માટીના બધા પાત્રો તૂટી ગયા, પછી માટી રહી, ફરી પાછી માટી ઘડાશે. માટી ઘડાઓનું ઉપાદાન છે. સત જગતનું ઉપાદાન છે. રજ્જુ સર્પનું વિવર્ત ઉપાદાન છે. રજ્જુ સર્પનું વિવર્ત ઉપાદાન છે. સર્પ સર્જાયું જ નથી, અને મને રજ્જુમાં સર્પ દેખાય છે. રજ્જુ સર્પનું, આ રજ્જુનું જ્ઞાન રજ્જુ સર્પનું ઉપાદાન છે. રજ્જુ સર્પ તરીકે દેખાય છે. એમ સત જગતનું ઉપાદાન છે. સત મને જગત તરીકે દેખાય છે. જ્યારે જગત નહોતું, પ્રલય પછીના સમયમાં અથવા જ્ઞાનના સમયમાં, ત્યારે એ સત કેવું હતું?
અવશિષ્યતે, બધું નાશ પામે તો એક સત રહી જાય છે. એ કેવું? કારણ કે ઉપાદાન રહી જાય તો ઉપાદાનમાંથી નવું ઘડે પાછું. ઉપાદાન રહી જાય છે, સદ ઉપાદાન છે. એ કેવું હતું સદ? સ્થિમિત. સ્થિમિત એટલે નિશ્ચલમ, કોઈ પ્રકારના ચલન વગર. આમ તો પથ્થરો જ કહેવાય. મોટો પર્વત હોય તો કેવો પડ્યો હોય, બસ પડી રહેવા સિવાય એનું અસ્તિત્વનું કશું બીજું છે જ નહીં. આ સત નામની વસ્તુ એ કૂટસ્થ છે પાછી, જેમની તેમ છે. હાલતી ચાલતી નથી, બોલતી નથી, દેખાતી નથી, નામરૂપ વાળી નથી. તમે કલ્પના કરો આ સત નહીં કે આ ઘડાના નામરૂપ કાઢી નાખો તો કેવું ખાલી માટીનો પિંડ રહેશે ને આટલો તો, બરાબર? એટલે માટી ઘડાના રૂપમાં આવી છે, બરાબર? પ્લાસ્ટિક આના રૂપમાં આવે છે. માનો કે મીણનું છે તો મીણ આના રૂપમાં આવે છે. કપાસ આ રૂપમાં આવે છે, બરાબર? એના ઉપાદાન કારણો છે. એમ જગતનું ઉપાદાન કોણ છે? સત. તો શું થશે? સત ઘડાના રૂપમાં આવ્યું, સત ફૂલના રૂપમાં આવ્યું, સત દ્રાક્ષના રૂપમાં આવ્યું, ખરું ને? સત ઉપાદાન છે. હવે જ્યારે બધા પાત્રો માટીના તૂટી ફૂટી જાય કે નાશ પામી જાય તો કોણ રહી જાય? માટી. તો જગતના બધા નામરૂપ જ્યારે પ્રલયમાં નાશ પામી ગયા ત્યારે શું રહી જશે? શું રહેશે? સત. સત રહી જશે, બરાબર છે? સત ઉપાદાન છે. આ માટી દેખાય છે, વજન વગર બધું છે એનો, સત નામની વસ્તુ. પણ હવે તો જોઈએ, કારણ કે ઘડાય છે ત્યારે માટીને લઈને ઘડો ઘડાય છે. માટી પોતે ઘડાના રૂપમાં આવે છે. એમ સર્જન થાય છે ત્યારે સત પોતે બધા નામ અને રૂપમાં આવે છે. આવે છે? દેખાય છે? દેખાય છે? ઘડામાં માટી દેખાય છે, માટી ઘડો થઈને આવી. કોડિયું માટીનો આપણે કાઢવું થાય છે, બીજું કઈ હતું એક આ મોટો ઘડો હતો. તો નાના ઘડાના રૂપમાં માટી આવી, મોટા ઘડાના રૂપમાં માટી આવી. એવું જોઈએ ને આપણે તો આપણને દેખાય છે. તો સત ઘડાના રૂપમાં આવ્યો, ફૂલના રૂપમાં આવ્યો, રૂમાલના રૂપમાં આવ્યો, ઝુંગળીના રૂપમાં આવ્યો. દેખાય છે? નથી દેખાતું? દેખાય છે કે નથી દેખાતું? નામરૂપ હવામાં લટકતા દેખાય છે? સત વગર દેખાય છે નામરૂપ? સત વગર દેખાય છે, હવામાં લટકતા નામરૂપ દેખાય તમને? ક્યાં દેખાય છે નામરૂપ? માટી વગર ઘડો દેખાય છે? માટી વગર ઘડો ના દેખાય તો સત વગર નામરૂપ દેખાય? ફોલો વટાય છે? પડે છે ખબર? દેખાય? સત વગર નામરૂપ દેખાય? Sat is material cause, upadana karana. Clay is material caused by the pot. You can't see a pot without clay. Can you see Nam Rupa without Sat? Sat is, તમે છે જોજો ને, ઘોડો છે, ફૂલ છે, ઢીંગલી છે, આ છે શું છે? સત છે, બરાબર? સત વગરનું જગત દેખાતું નથી. સત ઉપાદાન કારણ છે. સર્જનની પહેલા સત હોય તો જ જગત બની શકે, બાકી ના બની શકે. માટે આખું જગત ના હોય ત્યારે શું હોવું જોઈએ? સત્ય રહેવું જ પડે. તો નવું જગત થાય તો ના થાય. સત અનાશી છે, સત રહેશે. સ્થિમિતમ એટલે નિશ્ચલમ, બસ જેમનું તેમ. એ સત પથ્થર જેવું છે એમ કહેવાય, પણ પથ્થર જેવું ઘન કે સોલિડ કે દૃશ્ય નથી. આપણે ખાલી માની હોવું ના હોત તો હોવું ના થયું હોત, પણ બધું છે થઈને આવે છે. માટે પ્રલયમાં બધું જતું રહ્યું, પણ છે બચ્યું હોવું જોઈએ તો જ નવું પાછું છે થઈને આવે છે, બરાબર છે? સ્થિમિતમ ગંભીરમ દુર્વગાહમ મનસા વિષય કરતું અશક્ય. મન વડેનું વિષયકરણ કરવું અશક્ય છે. કેવું છે? બસ છે. કેવું? નાનું છે, કાળું છે, લીલું, ચોરસ, ગોળ, મોટું,
અંધર ચોળ કશું કહેવાયું નથી. દુર્વધાગ્યમ એવું છે કે બહારના વિષયમાં ચક્ષુરાદિનો પ્રવેશ છે કે ફૂલ જોવું આંખથી જોઈએ, પેલો અવાજ સાંભળવો તો કાનથી સાંભળીએ, અને આંતરિક વિષયો હોય તો એ આપણે મનથી જોઈ શકીએ. અંદરના વિષયમાં કામ ક્રોધનું બધું મનમાં ખબર પડે કે કામ આવ્યો, ક્રોધ આવ્યો, એટલે જાણવાનું કામ કાં તો બહારના ચક્ષુરાદિથી થાય અથવા અંદર મનથી થાય. અહીં યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ મન અને વાન તત્વ ચક્ષુર ગચ્છતિ ન વાક્ ગચ્છતિ ન મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથૈ તદનુશિષ્યાત વગેરે. ત્યાં ચક્ષુ જતી નથી, વાણી જતી નથી, પ્રાણ કશું જતું નથી. એટલે બહારની ઇન્દ્રિયોથી પણ દેખી જોઈ શકાતું નથી, સાંભળી શકાતું નથી, મનથી પણ સાંભળી જાણી શકાતું નથી. માટે એને દુર્વગ્રાહ્યમ ગંભીરમ કહેવામાં આવે. તો સત બધું છે ને એની વાત છે કે સત છે કે એને શું એ કેવી જાતનો છે કે એને કે આમને આમ જ છે, હાલતું ચાલતું નથી એવું છે. તેને હું જોઈ તો શકું કે નહીં, વિચારી શકું ના, બોલી શકું ના, એ અંતરો ગંભીર છે, એના વિશે કશું જ કહી શકાય એવું નથી. તેજ તેજ ચમાચમ ચમકે છે કે ના એ તેજનું અધિકરણ. એટલે શું કે પેલો દીપક હોય ને તેજને બહાર લાવે છે, તેજનું અધિકરણ. પણ આ પડ્યું ઇલ્યુમિનેશન અંદરથી પ્રકાશના કિરણોને પડતા હોય એવું નથી. નક્તામાં તો અંધારું છે કે ના, અંધારું શું કરે, વસ્તુ ઢાંકી દે ને. આ બધું આટલું પડ્યું છે, અંધારું થાય બધું ઢંકાઈ જાય, અંધારું બધાને ઢાંકી દે છે. આ સત છે, બધા ઢાંકી દેવું છે કે ના, એ તકલીફ રહેતું નથી, કશાને ઢાંકતો નથી. અનાવરણ સ્વભાવ એ આવરણ કરવાના સ્વભાવ અંદર એ તમસ પણ નથી, પ્રકાશ પણ નથી. તો એક જગ્યાએ બેઠું છે આટલું, તો તેના વ્યાપ્તમ વ્યાપ્તમ જ્યાં જુઓ ત્યાં એનાથી વ્યાપ્ત છે. જરૂર છે ને આ વસ્તુનું ધ્યાન કરવું જોઈએ. સતનામની વસ્તુ આવી છે, વ્યાપ્ત છે, સ્થિમિત છે, ગંભીર છે, એ પ્રકાશ નથી, અંધકાર નથી. કોનામ બેઠો છે તેના વ્યાપ્ત છે, સ્વર્ગમાં છે ના બધે છે, અહીં પણ છે, ત્યાં પણ છે, બધી જગ્યાએ છે. વ્યાપ્તમ અનાખ્યમ વ્યાખ્યાતમ અશક્યમાં પ્રવચન કરાય એટલે આટલું અઘરું પડે છે. તો સીધું ના થયું ત્યાં ફૂલ ગમે તેમ તો ફૂલને સમજાવી શકાય, આટલા પાનેલા છે, આટલું આ છે, આટલું પેલું છે, એની ફેમિલી બધું કહી શકાય, છેવટે ફૂલને સમજાવી શકાય. આમ તે પણ અશક્ય જ હોય છે. કસ્ય સ્તોતવ્યઃ કથિત ગુણઃ કસ્ય વિષયઃ. સાંભળ્યું છે પેલા? સાંભળ્યું? ક્યાં સાંભળ્યું છે? મહિમ્ન સ્તોત્ર કસ્ય સ્તોતવ્યઃ કથિત ગુણઃ કસ્ય વિષયઃ. પતિત ગર્ભાજીની પદ્ધતિના કસ્ય ન જાય. ચારશે નહીં પીવું વધારે, બસ થોડું હવા દઈશ. વર્ણન માટે ઉપલબ્ધ નથી. નિર્ગુણનું વર્ણન થતું નથી, સગુણ એટલે આખી દુનિયા, એનું વર્ણન ક્યાં કરી? કોઈનું વર્ણન શક્ય નથી. અનાખ્યમ અનભિવ્યક્તમ ચક્ષુરાદિભ્યપી અવિષયકૃતમ. તો વ્યક્ત થાય તો આંખ વગેરે જોઈ શકે, એ ઇન્દ્રિયો દ્વારા વિષયીકરણ એનું કરી શકાતું નથી. સત છે, સત એટલે શું? શૂન્ય નથી. હા, હવે સચ્ચિદાનંદ બધા શબ્દો કશાકના નિષેધ માટે છે. સત છે, ચિત્ત છે ના, સત છે એટલે અનિત્ય નથી, ચિત્ત છે એટલે જડ નથી, આનંદ એટલે દુઃખ નથી, એટલું જ છે. સચ્ચિદાનંદ કે એના રૂપો છે એવું નથી. સત એટલે શૂન્ય નથી, શૂન્ય વિલક્ષણ, શૂન્ય નથી નહીં. શૂન્ય નથી એટલે શું થયું કે અભાવરૂપ થઈ જશે. આ ભાવરૂપ શૂન્યથી વિલક્ષણ છે, શૂન્ય કરતા જુદું છે. શૂન્ય નો અભાવ નથી.
અતએવ કિંચિત ઇદંતયા નિર્દેશનો અશક્ય, કંઈક છે ખરું પણ આ કહીને જેનો નિર્દેશ કરવો અશક્ય છે એવું કશું છે. ઇદંતયા નિર્દેશનો અશક્ય, આ કહીને જેનો નિર્દેશ કરવો અશક્ય છે એવું કશું રહી જાય છે. શું રહી જાય છે? દ્વૈત નિષેધ અવધિત્વેન અવધિષ્ઠિતે. એવું છે કે મને કહેવામાં આવે આ ગોટાનું ફૂલ છે, તો નાના બાળકને એમ કહીએ ટેબલમાંથી ગોટાનું ફૂલ લાવ. પૂછે આ અને માં કે બીજા પેલું ગોટાનું ફૂલ લઈ જાય. હવે શીખવા રીતે લાલ ગુલાબ લાવ, લીલો ગુલાબ લાવ, એકડો લાવ, સફરજન લાવ. તેની માં કે એને કે તું ગોટાનું ફૂલ લઈ આવ. એ પેલું આપું છે આ ના, આ ના, આ ના, આ પછી માં થોડો ઈશારો કરે એટલે પછી પેલું આ એમાં કે હા 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 હા. હવે જ્યારે એ બતાવે છે આ, ત્યારે માતાના મનમાં શું છે? આ છે. દ્વૈતના નિષેધનો અવધિ. હું ફૂલ સિવાયનો નિષેધ કરું છું ત્યારે એના અવધિ તરીકે મારા મનમાં ગોટાના ફૂલનો નિશ્ચય છે. જો ગોટાના ફૂલને હું ઓળખતો ના હોઉં તો આને આ નથી એવું કહી શકું. ગોટાના ફૂલને ઓળખતો ના હોઉં તો મને બાળક પૂછે કે આ, તો મને શીખવા હોય પણ શકે. જો આને હું ઓળખતો ના હોઉં તો આને હું ના ન કહી શકું. આ વસ્તુને ના ન કહી શકું, આ વસ્તુને ના ન કહી શકું, આ વસ્તુને ના ન કહી શકું. નિષેધનો અવધિ, અવધિ એટલે પ્રત્યે એ અમુક, જેમ ચાંદીનો સિક્કો લાવ એમ કહે મને આ સિક્કો નહીં, આ સિક્કો નહીં, આ સિક્કો નહીં, આ સિક્કો નહીં. મારા મનમાં ચાંદીનો સિક્કો છે, એની સાથે હું સરખાવું છું કે આ એ છે, એ છે, એ છે ના. તો નિષેધ હું ચાંદી નથી એવા સિક્કાનો કરું છું ત્યારે નિષેધના અવધિ તરીકે ચાંદીનો સિક્કો મારી સામે આવશે તો નિષેધ નહીં કરી નાખું. નિષેધના અવધિ તરીકે ચાંદીનો સિક્કો રેફરન્સ તરીકે, સંદર્ભ તરીકે મારા મનમાં છે, એની સાથે સરખાવીને હું કહું છું કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. નિષેધ કરું ત્યારે નિષેધનો અવધિ મારા મનમાં છે. એમ હું જ્યારે એમ કહું કે બ્રહ્મ કેવું છે, એ બ્રહ્મ દ્વૈતથી મુક્ત છે, દ્વૈત નથી, કોઈ દ્વૈત નથી એવું હું કહું ત્યારે કોઈ મને પૂછે કે ભાઈ રામચંદ્રજી કયા? આ ધનુષ આવે ને પેલો ફોટો છે એટલે ધનુષ પણ છે રામચંદ્રજી કે ના? તો મુગટ છે રામચંદ્રજી? ના. પિતાંબર છે રામચંદ્રજી? ના. તો રામચંદ્રજી કયા? તો હું જ્યારે કહું છું કે રામચંદ્રજી, ત્યારે કે રામનો વિગ્રહ મારી સામે છે, એ વિગ્રહને લઈને હું કહું છું કે આ બધો એમનો પરિકર છે, એ ભગવાન નથી. તો રામજીને મનમાં રાખીને પરિકરનો હું રામ તરીકે નિષેધ કરું છું. કશો પણ નિષેધ હંમેશા કશાક રેફરન્સ કે સંદર્ભની સાથે જ હશે. આ તારો ભાઈ છે, આ તારો ભાઈ છે, આ તારો ભાઈ છે. મારે ભાઈ હોય જ નહીં, આ કંઈક પેલો પ્રશ્ન થાય ખરો? ના થાય ને. મારો ભાઈ છે એને સંદર્ભ રાખીને પૂછીએ છીએ કે આ છે, આ છે, આ છે, આ બધા નથી, પેલો છે. બરાબર? એમ જ્યારે હું એમ કહું કે અદ્વૈત જગત સત્ય નથી, મિથ્યા છે, નામરૂપ મિથ્યા છે, આ નથી, આ નથી, આ નથી, ત્યારે છે શું? જે છેના સંદર્ભથી આને તમે મિથ્યા કે કલ્પિત એ ભ્રાંતિ કહો છો, એ શું છે? એ સત છે. કારણ કે દ્વૈતનો નિષેધ હું કરું છું. હું મારા પોતાના અનુભવમાં પણ કોઈ વિચાર કરો કે આપણે સુખને માટે બધા ભેગા થઈએ છીએ. પરિવાર હોય, સ્વજનો હોય, પૈસા હોય, ગાડી ઘોડા બગલા જે હોય તે
બધી વસ્તુ સુખને માટે કેવી કરી આપ્યું, નાનું મોટું સુખ. સુખને માટે કોઈ બધું જ સરસ ગમ્યું આપણને. બધું સુખ છે, સુખ છે, સુખ છે, સરસ. અને પછી જેટલું નામે એટલાના પછી આપણે એના પછીનું શોધતા ગયા. બરાબર? માનો કે 10મું ધોરણ પાસ કર્યું ને ગોલ્ડ મેડલ આવી ગયો, બોર્ડમાં નંબર આવી ગયો, આવ્યો, ખુશ થયા ના થયા તો 12માની તૈયારી ચાલુ. આપણે શું કર્યું? 10માના બોર્ડના રિઝલ્ટમાં સુખ છે ખરું, પણ એ જરા જોઈએ એવું નથી. 12માં આવશે ને ત્યારે ખરેખર કેમ આવશે એવું લાગી ગયો. 12માની તૈયારીમાં સુખને મેં 12મા ધોરણના પરિણામ મૂકી દીધું. 12માનું પરિણામ આવ્યું એટલે મારું નસીબ જો મારો બોર્ડમાં નંબર આવ્યો, પહેલો નંબર આવી ગયો, ધન્ય ધન્ય થઈ ગયો. અને મને એડમિશન જ્યાં જોયું હતું મેડિકલ વગેરેમાં મળી ગયું, જ્યાં મને જોયું, કારણ કે મારો પહેલો નંબર બોર્ડમાં આવ્યો છે. પછી બોર્ડમાં નંબર આવે કે પછી કશું નહીં. MBBS કરો ત્યારે ખબર પડે. 2-4 વર્ષ મજૂરી કરી અને ડૉક્ટર થઈ ગયો. આજકાલ ડૉક્ટરની કશી કિંમત નથી. ડૉક્ટર તો આપણે ત્યાં કહેવાય છે, વિદેશમાં તો MBBS ને ગ્રેજ્યુએશન, MBBS એટલે ડૉક્ટર ને MBBS એટલે ગ્રેજ્યુએશન, એટલું જ, કશી કિંમત નથી. ડૉક્ટર તો PhD જ કહેવાય, ડૉક્ટર MBBS ડૉક્ટર ના કહેવાય. એટલે ડૉક્ટર થઈને તો શું કશું નહીં, પછી તમારે માસ્ટર કરવું પડે, પછી MBBS, પછી આગળ સ્પેશિયલાઇઝેશન કરો. શું થતું જાય છે કે દરેક તબક્કે આ સુખ આવે એવું લાગે છે અને એ સુખને હું બીજું મેળવવા જાઉં છું એટલે આનો તિરસ્કાર કરું છું. સ્વાભાવિક છે ને, આમાં મળી ગયું હોત આગળ જવાની જરૂર પડી હોત, જરૂર પડે છે અર્થાત આનો તિરસ્કાર કરું છું. પછીનો હું સતત મને જે મળે છે એનો તિરસ્કાર કરું છું. એ શું બતાવે છે? મને જે મળે છે એનો હું સતત તિરસ્કાર કરું છું. એ શું બતાવે છે? સંભળાવું તો એમ પણ એ શું બતાવે છે? એટલે મારું જે સાચું સ્વરૂપ છે એ જ હું શોધી રહ્યો છું, નથી જે મળે છે વધારે મેળવવાની ભાવનાથી તો વધારે મેળવવું શું? હું નિષેધ ત્યારે કરી શકું જ્યારે એનાથી ઊંચાની સીમાનો મને પરિચય હોય ત્યારે. ચાંદીનો સિક્કો જોયો જ ન હોય, આ ચાંદીનો નથી, હું કંઈક કાઢી શકું ખરો કે નહીં? ચાંદીનો સિક્કો જોયો જ નથી મેં જોયો જ નથી. મને 100 સિક્કા આપ્યા છે અને કે ચાંદીનો હોય તે રાખી બાકીને કાઢી મૂકો. મેં ચાંદીનો સિક્કો ક્યારેય જોયો જ નથી, તો આ નથી એવું કહી શકું કે આ ચાંદી નથી? કહી શકું? ખબર નથી. ચાંદીનો સિક્કો મેં ક્યારેય જોયો નથી. પોતાનો ફૂલ મેં ક્યારેય જોયું નથી. માનો કે ગુલાબ, પીળું શું હોય છે બીજું? સૂર્યમુખી. સૂર્યમુખી ફૂલ ક્યારેય જોયું નથી. તો આ સૂર્યમુખી છે કે નહીં હું કહી શકું કે નહીં? મેં જોયું જ નથી, પણ હું કહું છું કે આ નથી. ક્યારે કહી શકું? સૂર્યમુખી મેં જોયું છે, મારા મનમાં સૂર્યમુખીનું ફૂલ છે માટે કહું છું કે આ નથી. એમ આજના એક પછી એક હજારો સુખો મેળવું છું, છતાં ફેંકી દઉં છું. શું બતાવે છે? અદ્વૈતના સુખનો મને અનુભવ છે. રેફરન્સ ના હોત તો આને હું કાઢી મૂકત જ નહીં. દ્વૈતના બધા સુખોને કાઢી મૂકું છું. અને મારી પત્નીને પતિને ગમે તે એટલે અમે તો ખાલી શરીર જ બેસે ને પ્રાણ એક ક્ષણ ગમે તે હોય એક વાર તો કોઈ ટાઈમ મને ઉભાવે થાય કે નહીં? એક રાત જાગો, 2 રાત જાગો, 4 પછી 5મી રાતે તો દાડો ને રાત બધું હરકત થઈ જાય. હવે નથી ને ભાઈ મારે સુઈ જવું છે. એ મારો અદ્વૈત માટેનો પ્રેમ અદ્વૈતના અનુભવ વગર થઈ શકે ખરો? હું બધા દ્વૈતનો નિષેધ કરું છું. આ નહીં ગમે તેટલું લઈ આવ્યા પછી પણ હવે હું ત્રાસી ગયો છું. મારું ફરવાની મજા આવે છે, જોવાની મજા છે, આ છે ને પણ એ જે હોય તે મારે નથી જવું.
તો એ અદ્વૈતનો સતનો નામરૂપ વગરના સતનો આનંદનો અનુભવ ના હોય તો દુનિયાના આનંદોને હું નકારી ના શકું. હું નકારું છે બતાવે છે કે મને કંઈક એટલે અમે કહ્યું ને સત કિંચિત અવશિષ્યતે મારા અવધિના અદ્વૈત નિષેધ અવધિત્વેન અવતિષ્ઠતે દ્વૈતના નિષેધના અવધિ તરીકે મારો અનુભવ છે કે હું દ્વૈતનો નિષેધ કરતો જાઉં છું અને ગમે તે મને વસ્તુ ના કીધો માલામારો મિત્ર હોય કે મારા બધા પૈસા હોય કે ગમે તે વસ્તુ હોય પણ એનો હું નિષેધ હવે નથી ડુઈંગ. ચારે બધે પૈસા ગણવા બેઠો હોય માણસ બધી થપ્યો કરીને બધું કર્યું પછી ઊંઘ આવી તો ઉડી જશે. જે થાય તે હવે નથી. એટલે કંઈક દ્વૈતના નિષેધના અવધિ તરીકે કશુંક રહે છે એનું નામ સત છે. આપણે બંધ કરવાનું છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 11:30 વાગે મળીએ આપણે.